આખજમાં જોયું. પિલુદ્રાની અંદર એક પરિવારના 4 સંતાનો, માતા પિતાનું નિધન થયું છે, રહેવા ઘર નથી, ઘર તૂટેલું છે. કેવી રીતે આ બાળક રહેશે અને આ દર્દ અપાવતું હતું. બીજું ડાભલાનું દ્રશ્ય, આ પણ ઉત્તર ગુજરાતનું. એક આખું પરિવાર, કમાવાવાળા વ્યક્તિ ગાંધીનગર આવે છે, પરિવારને લઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે, ગામમાં પાછા જાય છે, ગામનું ઘર તૂટેલું છે, શિયાળામાં ક્યાં રહેશે અને એ દર્દ જોઈ રડવું આવતું હતું. ત્રીજું આખજનું દ્રશ્ય, એક વડીલ સિનિયર સિટીઝન કાકા, ખુદ દિવ્યાંગ, દીકરો, એ પણ અકસ્માત બાદ એને પણ તકલીફ. એ કાકા ખુલ્લા ઘરની ખુલ્લા આકાશ નીચે સૂતા હતા. આ દર્દ અપાવનારું હતું, આ દર્દ અપાવનારું હતું. પથ્થરને પણ રડાવે ને એવી આ 3 ઘટનાઓ, 3 કિસ્સા મેં જોયા છે. 3 કિસ્સા જોયા છે 2 મહિનાની અંદર, દિવાળી પહેલાં. પણ દિવાળીના ઠીક 2 દિવસ પહેલાં, ધનતેરસની આસપાસ, મેં ઉમ્મીદના 3 દ્રશ્યો જોયા. માટે એ પિલુદ્રાની અંદર પણ એ 3 દીકરીઓને એના નાના ભાઈ માટે ઘર બનતું જોયું. એટલે એક આશા જોઈ, એક ઉજાસની કિરણ દેખાયું ત્યાં. ડાભલાની અંદર પણ એ જે રાવળ પરિવાર હતું, જે વિધવા બેન હતી, એના સંતાનો હતા, એની મા હતી, એના માટે ઘર બનતું મેં જોયું. આખજની અંદર ખુલ્લા આકાશ નીચે વડીલ અને એમનો દીકરો જે ઊંઘતા હતા ને, એમનું ઘર પણ પ્લિન્થ લેવલ સુધી બનતું મેં જોયું. એ અનુભવ મેં કર્યો. મને પણ એક ઉમ્મીદ જાગી કે ના, મારા ગુજરાત, હું પ્રમાણિકતાથી કહીશ, મારા જીવનમાં અનેક ખુશીના પ્રસંગ